સાચું ધન ક્યાં છે? એ તમારા બેંક બેલેન્સમાં નથી. એ તમારા ધબકારામાં, તમારા શ્વાસમાં, તમારા ચાલવા ફરવાની તાકાતમાં છે. પૈસા ફરી કમાઈ શકીશું, પણ ગયેલું સ્વાસ્થ્ય પાછું લાવવું ખૂબ જ મુશ્કેલ છે. તો ચાલો આજે સ્વાસ્થ્યને સારું રાખવા માટેના જીવનને બદલી નાખનાર 10 નિયમોને જાણીએ. એકવાર હું ગામડાની મુલાકાતે ગઈ. ત્યાં મેં 82 વર્ષના એક કાકીને જોયા. એ ખેતરમાં પાણી આપતા હતા. હું એમની પાસે ગઈ અને એમને પૂછ્યું, કાકી, તમારા સ્વાસ્થ્યનું રહસ્ય શું છે? તે હસીને બોલ્યા, રહસ્ય કંઈ નથી દીકરા, ફક્ત કુદરતના નિયમોને ન તોડવા એ જ મારો ઉપચાર છે. જીવનમાં વર્ષો નહીં, પણ વર્ષોમાં જીવન ઉમેરવું જોઈએ. આ વાક્ય મનમાં અંકિત થઈ ગયું. આયુર્વેદ પણ એ જ કહે છે, દવાખાના પહેલા જીવનશૈલીને સુધારો. હવે ફટાફટ એક પેપર અને પેન લઈને બેસી જાઓ. જે નિયમો હું તમને જણાવવા જઈ રહી છું, એ નિયમોને એ પેપરની અંદર લખી લો અને આ પેપરને એવી જગ્યાએ મૂકો જ્યાં તમારી નજર પડતી રહે અને આ નિયમોને તમે તમારા ડેલી રૂટીનમાં ઇઝીલી એડ કરી શકો. તો ચાલો સ્વસ્થ રહેવા માટેના આ 10 નિયમોને સમજીએ. મિત્રો, નિયમો થોડા વધારે છે, એટલે આ નિયમોના આપણે ઊંડાણમાં નહીં જઈએ. એના મેઇન મુદ્દાઓની જ વાત કરીશું. હું એકદમ સરળ ભાષામાં આ નિયમોને સમજાવવાની ટ્રાય કરીશ. તેમ છતાં જો તમને કોઈ પણ નિયમ ન ખબર પડે તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. અને હા, આ નિયમોને બનાવવા માટે ખૂબ જ મહેનત લાગી છે. આ નિયમો કર્યા બાદ તમને થોડો પણ ફાયદો મળે ને તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. પોતાના મિત્રો અને સગા સંબંધીઓ સાથે એને જરૂરથી શેર કરજો. અને બીજી ખાસ વાત, આ વિડીયો તમે કયા શહેર, કયા ગામમાંથી જોઈ રહ્યા છો એ જણાવવાનું બિલકુલ ભૂલતા નહીં. સૌથી પહેલો નિયમ, સવારનું શુદ્ધ પાણી દિવસની શુદ્ધ શરૂઆત કરે છે. સવારે ઉઠતા વેત 1 ગ્લાસ હુંફાળું પાણી પીવાને આયુર્વેદની ભાષામાં ઓસાપાન કહેવામાં આવે છે. આ રીતે જ્યારે આપણે બ્રશ કર્યા વગર વાસી મોઢે 1 ગ્લાસ હુંફાળું પાણી પીએ છે, ત્યારે એ આપણા શરીરને અનેક ગણા લાભ આપે છે. આ પાણી શરીરની અંદર લીવરની કાર્યક્ષમતાને વધારે છે. લીવર ટોક્સિન્સને સારી રીતે બહાર કાઢે છે. આપણી પાચન ક્રિયા સારી રીતે કામ કરે છે. બીજો નિયમ, યોગ અને પ્રાણાયામ. રોજ 20 થી 30 મિનિટ માટે યોગ અને પ્રાણાયામ કરવો જોઈએ. હવે એમ નહીં કહેતા કે સમય નથી મળતો. સારા સ્વાસ્થ્ય માટે આટલો સમય તો તમારે કાઢવો જ પડશે. સૂર્ય નમસ્કાર કરો, એ આપણા શરીરના દરેક અંગને સક્રિય બનાવે છે. ભુજંગાસન પીઠના દુખાવામાં રાહત આપે છે. વૃક્ષાસન શરીરના સંતુલનને જાળવી રાખે છે. પ્રાણાયામ જેવા કે અનુલોમ વિલોમ, કપાલભાતિ ફેફસાને શુદ્ધ કરે છે. મગજમાં ઓક્સિજન વધે છે. જે લોકો રેગ્યુલર યોગ અને પ્રાણાયામ કરે છે એમની અંદર સ્ટ્રેસ લેવલ 40% સુધી ઘટે છે. નિયમ નંબર 3, હંમેશા નહાવો ત્યારે નહાવાની શરૂઆત પગથી કરવી જોઈએ. પગ પર પાણી નાખીને ધીમે ધીમે બીજા બધા ભાગો પર પાણી નાખતા જવું અને છેલ્લે માથા ઉપર પાણી નાખીને નહાવું જોઈએ. હંમેશા હુંફાળા પાણીથી જ નહાવું જોઈએ. વધારે ગરમ પાણીથી ન નહાવું જોઈએ. ચોથો નિયમ, સાત્વિક ભોજન. હંમેશા સાત્વિક ભોજન કરવાનો આગ્રહ રાખવો જોઈએ. વધારે તળેલું, મસાલેદાર, જંક ફૂડ, પ્રોસેસ ફૂડ ખાવાથી બચવું જોઈએ. જ્યારે તમે સિઝનલ ફ્રૂટ અને શાકભાજી ખાઓ છો ત્યારે એ શરીરની અંદર પ્રાણ શક્તિ પૂરે છે. આયુર્વેદ એવું કહે છે કે જ્યારે તમને ભૂખ લાગે ત્યારે જ તમારે ખાવું જોઈએ. જો તમે ભૂખ લાગ્યા વગર ખાઓ છો તો એ ખાવાનું સારી રીતે પચતું નથી. જ્યારે પણ તમે જમવાનું પૂર્ણ કરી લો તો જમવાના 1 કલાક પછી જ તમારે પાણી પીવું જોઈએ. જો તમે જમીને તરત જ પાણી પીવો છો તો એના લીધે તમારું પાચન તંત્ર ખરાબ થઈ શકે છે. ખાવાનું સારી રીતે પચતું નથી. લાંબા ગાળે તમને એની ખરાબ અસર જોવા મળે છે. રાત્રિનું ભોજન 7 વાગ્યા પહેલા કરી લેવું જોઈએ. હંમેશા સાંજે હળવો ખોરાક ખાવો જોઈએ. જ્યારે તમે 7 વાગ્યા પહેલા જમી લો છો અને હળવો ખોરાક લો છો તો એ ખાવાનું સારી રીતે પચી જાય છે. 5મો નિયમ, 3 સફેદ વસ્તુ ખાવાથી બચવું જોઈએ. એમાંની સૌથી પહેલી વસ્તુ છે ખાંડ. ખાંડ આપણા શરીર માટે ઝેર સમાન છે. ખાંડની જગ્યાએ તમારે ગોળ અથવા તો કડી સાકરને લેવું જોઈએ. ગોળ આપણા માટે અમૃત સમાન છે. બીજી વસ્તુ છે નમક. આ સફેદ નમકની જગ્યાએ તમારે સેંધા નમક ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. અને ત્રીજી વસ્તુ છે મેંદો.
મેંદાથી બનેલી બધી વસ્તુઓને ન ખાવી જોઈએ. એ આપણા શરીર પર ખૂબ જ ખરાબ અસર કરે છે. છઠ્ઠો નિયમ, મીઠી ઊંઘ, જે શરીરની સર્વિસિંગનો સમય છે. હંમેશા 10 વાગ્યા સુધી ઊંઘી જવું જોઈએ. જ્યારે તમે રાત્રે ગાઢ ઊંઘ લો છો તો તમારા શરીરના બધા અંગો રિલેક્સ થાય છે. એ સારી રીતે કામ કરે છે. એક સર્વેની અંદર સાબિત થયું છે કે જે લોકો રાત્રે મોડે સુધી જાગે છે એમના શરીરની અંદર હોર્મોનલ અસંતુલન થવાની સંભાવના 2 ગણી વધી જાય છે. સાતમો નિયમ, રોજનું ચાલવું કુદરત સાથે જોડાણ કરાવે છે. જ્યારે તમે રોજ 30 મિનિટ ચાલો છો ત્યારે શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશન સારું બને છે. સાંધાના દુખાવામાં રાહત મળે છે. તમારા સાંધા મજબૂત બને છે. બની શકે તો ગાર્ડનમાં ચાલો. જ્યારે તમે ગાર્ડનમાં લીલોતરી વચ્ચે ચાલો છો, ઘાસ ઉપર ખુલ્લા પગે ચાલો છો, ત્યારે એ તમારા મગજને શાંતિ આપે છે. ચાલવું એ એક મફત દવા છે, કોઈ પણ આડઅસર વગર. આઠમો નિયમ, માનસિક શાંતિ માટે તણાવનું ઝેર દૂર કરો. રોજ ફક્ત 10 મિનિટનું ધ્યાન તમારા મગજના કોષોને રિચાર્જ કરે છે. બને તેટલું તમારા પરિવાર સાથે રહો, પરિવાર સાથે જમો, એકલા ના રહો. હસવું પણ એક દવા છે. આઠમો નિયમ, સિઝન પ્રમાણે જીવવું પણ ખૂબ જ મહત્વનું છે. ઉનાળામાં છાશ, કોળું, કાકડી શરીરને ઠંડક આપે છે. શિયાળામાં ગોળ, તલ, મેથી, સૂકા મેવા શરીરને ગરમી આપે છે. ચોમાસામાં વધારે તૈલીય ખોરાક, વધારે મસાલેદાર તળેલું ખોરાક ખાવાનું અવોઇડ કરવું જોઈએ. જો તમે સિઝન પ્રમાણે આ નિયમોનું પાલન કરો છો તો શરીરની અંદર 3 દોષ, વાત, પિત્ત અને કફ, આ ત્રણેય દોષો સંતુલિત રહે છે. જ્યારે આ 3 દોષ સંતુલિત રહે છે ત્યારે આપણું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે. 10મો નિયમ, હર્બલ ડ્રિંક્સ અને પૂરતું પાણી પીવો. જીરું, વરિયાળી અને અજમાનું પાણી, તુલસીની ચા, આ બધી વસ્તુ આપણા શરીરની ઇમ્યુનિટીને વધારે છે, પાચન તંત્રને મજબૂત બનાવે છે. દિવસભરમાં ઓછામાં ઓછું 7 થી 8 ગ્લાસ પાણી પીવું શરીર માટે પૂરતું છે. ઉનાળામાં નારિયેળ પાણી પીવું, જે કુદરતી ઇલેક્ટ્રોલાઇટથી ભરપૂર છે. હવે ઘરગથ્થુ ઉપાય, નાની વાતો અને મોટા ફાયદા. શરદી, ઉધરસ, ખાંસીની અંદર આદુ, તુલસી અને મધની ચા તમને શરદીમાં રાહત આપે છે. કબજિયાત થાય ત્યારે રાત્રે 1 ગ્લાસ હુંફાળા પાણીની અંદર તમે 1 ચમચી ત્રિફલા ચૂર્ણ નાખીને પીવો છો તો તમારી કબજિયાતમાં રાહત મળે છે. તમે ઈસબગુલને પણ લઈ શકો છો. રાત્રે સૂતા પહેલા હુંફાળા ગરમ દૂધની અંદર અથવા 1 ગ્લાસ સાદા પાણીની અંદર તમે 1 ચમચી ઈસબગુલ નાખીને પણ લઈ શકો છો. રોજ રાત્રે હળદરવાળું દૂધ પીવું ઇમ્યુનિટી માટે કુદરતી કવચની જેમ કામ કરે છે. છેલ્લે ખૂબ જ મહત્વનું, સકારાત્મક વિચારો અને સંબંધો. ઈર્ષા, ગુસ્સો, નકારાત્મકતા, આ બધી વસ્તુ તમારા શરીરની અંદર ઝેર પેદા કરે છે, તમને નેગેટિવ બનાવે છે. આદત બદલવી મુશ્કેલ લાગે છે, પણ નાના પગલાં લેવાથી જ જીવન બદલાય છે. સવારે નયના કોઠે પાણી પીવાથી શરૂઆત કરો, પછી યોગ, પછી ભોજનમાં સુધારો કરો. આ નિયમોને ધીમે ધીમે અપનાવો. 1 વર્ષની અંદર જ તમે તમારા શરીરની અંદર ફરક જોશો. આ વિડીયોમાંથી ઓછામાં ઓછું એક નિયમ આજથી જ કરવાનું શરૂ કરો. તમારા પરિવારજનો અને મિત્રો સાથે આ વિડીયોને શેર કરો, કારણ કે સાચું દાન એ જ છે જે આરોગ્ય આપે.